મિત્રો, સ્વાગત છે તમારું વ્રત કથા ગુજરાતીમાં। આજે આપણે જાણીશું 19 ડિસેમ્બરે માગશર માસની અમાસ આવે છે। પવિત્ર નદીઓમાં સ્નાન અને પિતૃઓ માટે ધૂપ ધ્યાન કરવાની પરંપરા અને જાણો કયા કયા શુભ કાર્યો કરવા। માગશર મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાની અમાસ 19 ડિસેમ્બરની સવારે લગભગ 5 વાગે શરૂ થશે અને બીજા દિવસે 20 ડિસેમ્બરની સવાર લગભગ 7-10 વાગ્યા સુધી રહેશે। 19 ડિસેમ્બરે આ તિથિએ આખો દિવસ રહેશે, તેથી અમાસ સંબંધિત ધર્મો કર્મો આ જ દિવસે કરતા વધુ શ્રેષ્ઠ છે। જ્યોતિષ શાસ્ત્રના મતે અમાસ તિથિ પર ભગવાન શિવનો અભિષેક ખાસ કરીને કરવો જોઈએ। આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને પિતૃઓ માટે ધૂપ ધ્યાન કરવાની પરંપરા છે। એવી માન્યતા છે કે આ દિવસે ગંગા, યમુના, નર્મદા, કાવેરી, ગોદાવરી, સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી જાણતા અજાણતામાં કરેલા તમામ પાપો કર્મોનું ફળ નષ્ટ થાય છે। સ્નાન પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન, અનાજ, ચપ્પલ દાન કરો। જાણો માગશર અમાસ પર કયા કયા શુભ કાર્યો કરી શકાય। જે લોકો આ તિથિએ નદી સ્નાન કરી શકતા નથી તેમણે ઘરે જ પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ। સ્નાન કરતી વખતે તીર્થો અને પવિત્ર નદીઓનું ધ્યાન કરવું જોઈએ। જો ગંગાજળ ન હોય તો સામાન્ય પાણીને જ ગંગાજળનું સ્વરૂપ માનીને સ્નાન કરી શકાય છે। અમાસના સ્વામી પિતૃદેવ માનવામાં આવ્યા છે, તેથી આ તિથિએ પિતૃઓ માટે ધૂપ ધ્યાન કરવામાં આવે છે। ધૂપ ધ્યાન માટે સૌથી સારો સમય બપોરનો હોય છે। બપોરે ગાયના છાણામાંથી બનેલા છાણા સળગાવો અને છાણાના અંગારા પર પિતૃઓનું ધ્યાન કરતા ગોળ ઘી નાખો। હથેળીમાં જળ લઈને અંગૂઠા તરફથી પિતૃઓનું અર્પણ કરો। પિતૃઓના નામે તલ, ગોળ, ધન, કપડાં, ચપ્પલ અને ભોજન પણ દાન કરવું જોઈએ। અમાસ પર સવારે વહેલા ઉઠવું જોઈએ અને બરાબર સૂર્યોદયના સમયે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ। ઉગતા સૂર્ય તરફ મુખ કરીને તાંબાના લોટામાં ભરેલું જળ સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ। આ દરમિયાન હોમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। તમે ઈચ્છો તો ગાયત્રી મંત્રનો પણ જાપ કરી શકો છો। સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં અથવા અન્ય કોઈ મંદિરમાં ભગવાન શિવનો અભિષેક કરો। જો વિધિવત પૂજા ના કરી શકો તો શિવલિંગ પર જળ, દૂધ ચડાવો, ચંદનનો લેપ લગાવો, બીલીપત્ર, ધતુરો, આંકડાના ફૂલોથી શિવલિંગનો શણગાર કરો, ધૂપદીપ પ્રગટાવીને આરતી કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। આ દિવસે પૂજા કરતી વખતે ગણેશ મંત્ર, ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, કૃષ્ણ મંત્ર, ભગવાન વિષ્ણુ, હનુમાન મંત્ર અને નામોનો જાપ કરી શકો। ગણેશ મંત્ર શ્રી ગણેશાય નમઃ, ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવઃ તસ્ય વિતુર્વણેન્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત। કૃષ્ણ મંત્ર ઓમ કૃષ્ણાય નમઃ। વિષ્ણુ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય। રામ મંત્ર રામાય નમઃ। હનુમાન મંત્ર શ્રી રામદૂતાય નમઃ। આ તિથિ પર વ્રત રાખવાની પણ પરંપરા છે। ભક્તો દિવસભર નિરાહાર રહે છે। શિવજીની સાથે ચંદ્રદેવની પ્રતિમાની પણ પૂજા કરવામાં આવે છે। ચંદ્રદેવની પ્રતિમા ન હોય તો શિવલિંગ પર સ્થાપિત ચંદ્રની પૂજા કરી શકાય।